તો નવસારી ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં આ તરફ મોટો ઉલટફેર થયો છે અને 20 બેઠકો પર બીજેપીના ઉમેદવારો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કોંગ્રેસે રજૂ કર્યા મેન્ડેટ અને બપોરે 3 વાગ્યા પછી મેન્ડેટ રજૂ કરતા કોંગ્રેસના તમામ ફોર્મ રદ થશે। ગણદેવી નગરપાલિકામાં બીજેપીની એકતરફી બહુમતી નિશ્ચિત છે, ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા હાલ અત્યારે ફોર્મની ચકાસણી પ્રક્રિયા શરૂ થઈ છે। ગણદેવી નગરપાલિકાની અંદર સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મેન્ડેટો રજૂ થતા તમામ ફોર્મો રદ થયાની વાત હાલ ચાલી રહી છે। આપણી સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ જોડાયા છે। જી શૈલેષભાઈ, શું ઘટના? ફોર્મ ભરવાની જે સમય મર્યાદા હતી એમાં અમારા પ્રમુખ શ્રી ગણદેવી શહેરના અને ગણદેવી શહેરના કન્વીનર એ પ્રિમાઇસીસમાં જ હતા। 3 વાગ્યા સુધીમાં મેન્ડેટ સબમિટ કરવાના હતા, પરંતુ ફોર્મ ભરવાની જે પ્રક્રિયાઓ હતી એના કારણે મેન્ડેટ 10 મિનિટ એમને મોડા રજૂ કર્યા અને એ મેન્ડેટ સ્વીકારવાની પ્રાંત અધિકારીએ ના પાડી। લોકશાહીને જીવંત રાખવી હોય તો ખરેખર આ લોકશાહીની વિરુદ્ધ જઈને સરમુખત્યારશાહીનું વલણ છે અને ગુજરાત હાઈકોર્ટના એક જજમેન્ટ મુજબ 1900 રિપ્રેઝન્ટેશન એક્ટ ઓફ ઇન્ડિયા 1950ની કલમ 33 મુજબ કોઈ પણ સ્કૂટીની સમયે કોઈ પણ આને સાંભળી શકાય, સ્કૂટીની સમયે આ વસ્તુઓ લઈ શકાય અને 2021ના પારડીવાલા અને જસ્ટિસ વોરાના એક જજમેન્ટ મુજબ જે રિટર્નિંગ ઓફિસર હોય એમણે લોકશાહીના ન્યાયના હિત માટે નિર્ણય લેવો જોઈએ, પરંતુ ખરેખર અહીંયા એક રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસ પાર્ટીને ક્યાંક ને ક્યાંક પાછળ રાખવા માટે અને સરમુખત્યારશાહી વલણ કરીને આ પ્રાંત અધિકારીએ અમારા ફોર્મ કેન્સલ કરીને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં 20 જેટલી નગરપાલિકા 24માંથી 20 જેટલી બેઠકોને બિનહરીફ કરી છે અને એની સામે અમે હાઈકોર્ટમાં એમને પડકારીશું અને આવનારા સમયમાં જ્યાં પણ એમને અમે કાયદાકીય રીતે અમારે જવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી, તેના માટે પણ અમારી પીસીસી અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ જોડે પણ વાત થઈ છે અને અમે જ્યાં પણ લડવું પડે ત્યાં લડાઈ લડીને અમારા ઉમેદવારોને ઇલેક્શન લડવા માટે કટિબદ્ધ કરશું અને ઇલેક્શન સામે સ્ટે માટે પણ અપીલ કરીશું। તો જે પ્રમાણે કહ્યું, કાયદાકીય લડાઈ માટે કોંગ્રેસ હવે આગળ વધશે, પણ હાલની પરિસ્થિતિમાં ચૂંટણી અધિકારીના નિર્ણય બાદ 20 જેટલી સીટો ગણદેવી નગરપાલિકામાં બિનહરીફ થવાની શક્યતાઓ વધી ગઈ છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી। નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં એક મોટા સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ સમય મર્યાદા બાદ પોતાના મેન્ડેટો આપતા તમામ મેન્ડેટ રદ થયા હોવાની માહિતી આવી રહી છે। આપણી સાથે ગણદેવી નગરપાલિકાના માજી પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલ અને ટીમ છે, એમની જોડે વાત કરીએ તો શું પરિસ્થિતિ અને શું અંદર નિર્ણય આવ્યો? ગણદેવી નગરપાલિકામાં હાલની સામાન્ય ચૂંટણીમાં જે કોંગ્રેસે જે સમય મર્યાદામાં જે અને ફોર્મ જે રજૂ કરવાનું હોય છે તે રજૂ કરી શક્યા નથી, એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મો પાસ થઈ ગયા છે અને કોંગ્રેસના તમામ કેન્સલ થઈ રહ્યા છે। હાલની પરિસ્થિતિ જોતા કેટલી સીટો પર બિનહરીફ વિજેતા થશો? હાલની તો પરિસ્થિતિ પ્રમાણે એક જગ્યાએ ચાર વોર્ડમાં અપક્ષ ઉમેદવારો છે તે પણ લગભગ ખેંચવા જઈ રહ્યા છે, એટલે લગભગ અમારા સંજોગ પ્રમાણે કે આખી નગરપાલિકા બિનહરીફ થવા જઈ રહી છે અને આગામી દિવસમાં અમે 7 સુધી એનું રિઝલ્ટ આપીશું। બિલકુલ, તો તમામ સીટો બિનહરીફ થવાની શક્યતાઓ રહેલી છે। હાલમાં જો પરિસ્થિતિનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો જે અપક્ષ ઉમેદવારો છે તે હજી મેદાનમાં છે, એટલે હાલના સમયે જો તમામ કોંગ્રેસના મેન્ડેટો રદ થાય તો 20 સીટો પર ભાજપ બિનહરીફ જીતી શકે છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।